હું તમને એ સમજાવવાની કોશિશ કરું છું કે આવા જે આઈએએસ આઈપીએસ કે જે ક્લાસ 1 ઓફિસરો છે એના એટલા બધા કરપ્ટ હોય છે કે એના એન્ટી કરપ્શન બ્યુરોએ તપાસ બી કરેલી છે અને બધી વિગતો પણ મેળવી છે અને સરકારની પાસે એમની સામે પગલાં લેવા માટે મંજૂરી માંગી છે. ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટરને ત્યાં ઈડીના દરોડા પડવાને કારણે ગુજરાતના રાજકારણમાં જબરજસ્ત ચર્ચા ચાલી રહી છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે સવારથી ઈડીનો કાફલો જિલ્લા કલેક્ટર ડૉક્ટર રાજેન્દ્ર પટેલ અને ડેપ્યુટી મામલતદાર ચંદ્રસિંહ મોરીના બંગલાની સામે તપાસ શરૂ કરી છે અને મોટા પોલીસ બંદોબસ્તની સાથે આ તપાસ ચાલી રહી છે. સાથે સાથે તમને હું એ વાત બી કરવાનો છું કે એન્ટી કરપ્શન બ્યુરોએ ગુજરાતના 52 જેટલા ક્લાસ 1 ઓફિસરોની સામે કેસ કરવાની સરકાર પાસે મંજૂરી માંગેલી છે, પરંતુ હજુ સુધી સરકારે માત્ર 4 જ ક્લાસ 1 ઓફિસરોની સામે તપાસ કરવાની પરવાનગી કેસ કરવાની મંજૂરી આપી છે. તો આના વિશે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. સુરત જિલ્લાના કલેક્ટર ડૉક્ટર રાજેન્દ્ર પટેલ અને ડેપ્યુટી મામલતદાર ચંદ્રસિંહ મોરીના ઘરે આજે મંગળવારના દિવસે વહેલી સવારથી ઈડીના અધિકારીઓની એક ટીમ ત્રાટકેલી છે. આવા મીડિયાની અંદર અહેવાલો ચાલી રહ્યા છે. હજુ ઈડીએ સત્તાવાર કોઈ માહિતી આપી નથી અને એવું કહેવામાં આવી રહ્યું છે કે આવક કરતાં વધારે અપ્રમાણસર મિલકત હોવાની અને બેનામી સંપત્તિ હોવાની તપાસ ઈડીએ કરી રહી છે અને કદાચ બીજા કોઈ કેસની પણ તપાસ કરતી હોય ઈડી એ ખબર નથી, કારણ કે હજુ ઈડીનું સત્તાવાર નિવેદન સામે નથી આવ્યું. હવે ડૉક્ટર રાજેન્દ્ર પટેલ છે એ 2015ની બેચના આઈએએસ ઓફિસર છે અને તેઓ ડેન્ટિસ્ટ છે, એટલે બેચલર ઓફ ડેન્ટિસ્ટ સર્જરી BDS તેઓ ભણેલા છે અને 2023માં વડોદરાથી ટ્રાન્સફર થઈ અને સુરતમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હતા અને ફેબ્રુઆરી 2025 સુધી સુરતમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે તેઓ રહ્યા અને ફેબ્રુઆરી 2025થી તેઓ સુરેન્દ્રનગરના કલેક્ટર બન્યા હતા. હું તમને એ સમજાવવાની કોશિશ કરું છું કે આવા જે આઈએએસ આઈપીએસ કે જે ક્લાસ 1 ઓફિસરો છે એના એટલા બધા કરપ્ટ હોય છે કે એના એન્ટી કરપ્શન બ્યુરોએ તપાસ બી કરેલી છે અને બધી વિગતો પણ મેળવી છે અને સરકારની પાસે એમની સામે પગલાં લેવા માટે મંજૂરી માંગી છે, પરંતુ કોઈક ને કોઈક કારણસર સરકારના પગ અટકે છે, સરકાર મંજૂરી આપતી નથી. છેલ્લા 10 મહિના પહેલાંનો એક રિપોર્ટ છે જેની અંદર એવું કહેવામાં આવ્યું છે કે એન્ટી કરપ્શન બ્યુરોએ 52 અધિકારીઓની એક યાદી સરકારને સુપરત કરી હતી અને એમની સામે બધી તપાસ એન્ટી કરપ્શન બ્યુરોએ કરી નાખેલી હતી, પણ સરકારે માત્ર 4 જ ઓફિસરની સામે એક્શન લેવાની પરવાનગી આપી અને આ બાબતે ગુજરાત હાઈકોર્ટે સરકારને એવું કીધું હતું કે આ બધાની સામે પગલાં લો, આ બધા ઓફિસરોની સામે કેસ કરો, પરંતુ એ વખતે ગુજરાત સરકાર સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી અને 4 અધિકારીઓ છે એમની સામે કેસ કરવાની પરવાનગી આપવામાં આવી હતી. એમાં એક ગાંધીનગરના પૂર્વ કલેક્ટર SK લાંગાની સામે કેસ થયો છે, અમદાવાદના પૂર્વ ડેપ્યુટી સિટી ઇજનેર મનોજ સોલંકીની સામે કેસ થયો છે, વડોદરાના પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર કૈલાસ ભોયાની સામે થયો છે અને હમણાં રાજકોટમાં TRP ગેમ ઝોનની આગ લાગી અને એ પછી જે સંપત્તિની તપાસ કરવામાં આવી એ મનસુખ સાગઠિયાની સામે કેસ થયો છે અને મનસુખ સાગઠિયા સહિતના બધા અધિકારીઓની પાસેથી આવક કરતાં વધારે અપ્રમાણસર મિલકતો મળી આવી છે. આ રિપોર્ટની અંદર એવું કહેવામાં આવ્યું છે કે એન્ટી કરપ્શન બ્યુરોએ જે 52 ક્લાસ 1 અધિકારીઓની યાદી સરકારને આપી છે એમાં શહેરી વિભાગના 18 અધિકારી છે, ગૃહ વિભાગના 6, આરોગ્ય વિભાગના 6, મહેસૂલ વિભાગના 6, ઉદ્યોગ વિભાગના 5, શિક્ષણ વિભાગના 4, માર્ગ અને મકાન વિભાગના 3. એમાં એવું બી કહેવામાં આવ્યું છે કે એક આઈપીએસ ઓફિસર તો એવા છે કે જે વિદેશમાં રહે છે
અને એમને પોતે વિદેશમાં મોલ અને પેટ્રોલ પંપ ખરીદેલા છે. 4 આઈપીએસ અધિકારીઓ એવા છે કે જે અમદાવાદની કન્સ્ટ્રક્શન કંપનીઓમાં ભાગીદાર છે. 4 ક્લાસ 1 ઓફિસર એવા છે કે જેઓ ક્રિપ્ટો અને ગોલ્ડ કોઇન્સની અંદર મોટા પાયે ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે, અને 2 ક્લાસ 1 ઓફિસર એવા છે કે જેમણે ગાંધીનગરની આજુબાજુ મોટા પાયે જમીન ખરીદી છે. એટલે એન્ટી કરપ્શન બ્યુરો આટલા બધા અધિકારીઓની યાદી આપી છે, તો હવે સરકારે પણ મંજૂરી આપવી જોઈએ તો ખબર પડે કે સરકાર પગલાં લેવા માગે છે. કારણ કે ઘણી બધી વખત ભ્રષ્ટાચારોની વાત સામે આવે છે, પરંતુ પુરાવા હોય તો એમની ધરપકડ થવી જોઈએ. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.